રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાડીમાં વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલ ખાતે BRS કોલેજમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા તેમજ ટ્રસ્ટી ઉર્વશીબેન ખાનપરા હાજર રહ્યા હતા. તો પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સ્કૂલ ખાતે BRC કોલેજે ડુમિયાડ કેમ્પસમાં ઉપલેટા તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવ્યું હતું. ઉપલેટા તાલુકામાંથી જુદી જુદી પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ, કોલેજોમાંથી અંદાજિત 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ડુમિયાડી ખાતે આવ્યા હતા. તો રાજકોટ જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક બોર્ડ ગાંધીનગરના જિલ્લા યુવા વિકાસ અધિકારી તરફથી આ આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તકે જિલ્લા વિકાસ અધિકારી દિહોરા તેમજ તેમની સમગ્ર ટીમ હાજર રહી વિદ્યાર્થીઓને કલાને પ્રોત્સાહન આપ્યું હતું. તો જુદી જુદી 14 કક્ષાની સ્પર્ધાઓ, જેમાં રાસ, પ્રાચીન ગરબા, સમૂહગીત, લોકગીત, ભજન, વક્તૃત્વ, નિબંધ, ચિત્રકામ, તબલા અને હાર્મોનિયમ વગેરે જેવી અનેક સ્પર્ધાઓમાં નાના ભૂલકાઓથી માંડીને 55 વર્ષની વય સુધીના લોકોએ ભાગ લીધો હતો. તો ખૂબ જ ઉત્સાહિત BRS કોલેજના સમગ્ર સ્ટાફે આ કલા મહાકુંભના આયોજનને સફળ બનાવ્યું હતું. તો આ તકે ડોક્ટર સંજય ખાનપરાએ વિદ્યાર્થીઓને પોતાના વક્તવ્યથી પ્રોત્સાહિત કર્યા હતા. તો સ્પર્ધામાં આવેલ તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નમસ્તે, મારું નામ વામરોડિયા યાસી. અમે ખાખીજાળિયા કન્યા તાલુકા શાળામાંથી આવ્યા છીએ અને ડુમિયાણી ખાતે અમારે તાલુકા કક્ષાનો કલા મહાકુંભનો ગરબો યોજાયેલો છે. અમારા સર ટીચરો અમને હર્ષ ઉત્સાહ સાથે લઈ આવ્યા છે અહીંયા, અને અમને અહીંયા આવતા વેત જ નાસ્તા પાણીની ફેસિલિટી મળી છે અને અમે આ ગરબો કર્યો. અમે નંબર લઈ આવી અને એવોર્ડ લઈ આવી બતાવશું. નમસ્કાર, હું તૃપ્તિબેન રવિયા, શ્રી કન્યા તાલુકા શાળા પાનેલી મોટીથી શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અત્રેની કચેરી BRS કોલેજ ડુમિયાણી ખાતે આજે ઉપલેટા તાલુકાનો કલા મહોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત અહીંયાના તાલુકાની સમગ્ર શૈક્ષણિક સંસ્થાઓમાંથી બધા શિક્ષકો છે પોતાના બાળકોને કંઈક ને કંઈક કૃતિ રજૂ કરવા માટે લઈને આવ્યા છે. ત્યારે હું પણ અહીંયાની સંસ્થામાં આજ રોજ ઉજવાઈ રહેલા મહોત્સવ અંતર્ગત મારા બાળકોને રાસ માટે લઈને આવી છું. તો અહીંયા આવ્યા પછી અહીંયાનું જે સંસ્થાનું જે ભાવાત્મક વાતાવરણ છે ખરેખર ખૂબ સુંદર લાગ્યું. અહીંયાની જે વ્યવસ્થા છે એ પણ ખૂબ સારી છે. તો આ વ્યવસ્થા જોઈને, આ વાતાવરણ જોઈને મને વારે વારે એવું થાય કે અહીંયા કોઈક ને કોઈક કાર્યક્રમ ઉજવાઈ જવો જોઈએ અને અમારા જેવા શિક્ષકોને અહીંયા આવવાનો લાભ મળવો જોઈએ. તો અહીંયાની જે વ્યવસ્થા જોઈએ તો ચા પાણીની વ્યવસ્થા ખૂબ સારી છે. બધા જે સ્ટાફ મિત્રો છે એનો આદર આવકાર ખૂબ સારો છે. નાસ્તાની વ્યવસ્થા અતિ સુંદર છે અને ભોજન તો ખૂબ સારી રીતે અહીંયા બધાએ સાથે લેવાનું છે. તો અહીંયાની કચેરી ડુમિયાણી એને અમારા વતી, અમારા શિક્ષકો વતી અમે એનો આભાર માનીએ છીએ. ખૂબ સુંદર વ્યવસ્થા છે. નમસ્કાર, મારું નામ છે હિતેશ દિહોરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજકોટ. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તરફથી આજરોજ BRS કોલેજ ડુમિયાણી ખાતે તાલુકા કક્ષા કલા મહાકુંભનો આજ પ્રારંભ કરવામાં આવેલ હતો. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ મહેમાનો દ્વારા આશીર્વચન આપવામાં આવેલ હતા. તેમજ 14 સ્પર્ધાઓમાંથી 24 સંસ્થાઓમાંથી 1008 વિદ્યાર્થીઓ ભાગ લીધેલ છે. તેમજ BRS કોલેજ ડુમિયાણી ના ટ્રસ્ટી ઉર્વશીબેન તેમજ કન્વીનર શ્રી ગોહિલ સાહેબ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ બાળકોને બપોરના જમણવારની પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ આ વિજેતા કલાકારો 1લી તારીખે જિલ્લા કક્ષાની સ્પર્ધા રાજકોટ ખાતે ભાગ લેશે. આજરોજ પીપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જિલ્લા રમત ગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલ રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે, સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખે લાગી આજે. અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અલગ અલગ જાતની સ્પર્ધા છે. સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. અને
અહીંના સ્ટાફે, આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે, એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે, આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા, અને નાના માણસોથી માંડીને મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું. અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય, આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.